અરવલ્લી પ્લેન ક્રેશમાં મોત થયેલ પરિજનોને સાંસદ શોભના બારૈયાએ સાંત્વના આપી. દુર્ઘટનામાં મોતને ભેટેલા જયશ્રીબેનના પરિવારને મળ્યા. પરિવારને દુઃખની ઘડીમાં હિંમત આપી. પ્રત્યક્ષદર્શીઓએ પ્લેન ક્રેશ દુર્ઘટનાની પરિસ્થિતિને વર્ણવી. બે ભાઈઓ હોસ્ટેલમાં લોન્ડ્રીનું કામ કરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ. બંને ઇન્ટર્ન ડોક્ટર્સના જીવ બચાવ્યા. પ્લેન ક્રેશમાં દાહોદના બીજે મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થી જીત ભુરિયાનો બચાવ. જીત મેસમાં જમ્યા બાદ નીચે આવતા પ્લેન ક્રેશ થયું હતું. ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ હટાવાયો. બે ક્રેનની મદદથી પ્લેનનો ટેલનો ભાગ હોસ્ટેલ પરથી નીચે ઉતારાયો. ક્રેનની મદદથી વિમાનનો કાટમાળ હટાવ્યો. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા. પ્લેન ક્રેશ થયા બાદ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. વિમાનમાં સવાર 241 પ્રવાસીઓના મોત. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સના દુર્ઘટનામાં મોત. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 192 એમ્બ્યુલન્સનો ખડકલો. મૃતકોના પરિવારને મૃતદેહ સોંપાશે. ડેડ બોડી વાન, એમ્બ્યુલન્સ, આઈસીયુ ઓન વ્હીલ્સ મંગાવાઈ. ગાડીના ડ્રાઈવરોને એલર્ટ રહેવા સૂચના. હર્ષ સંઘવીએ પ્લેન ક્રેશ સાઇટની મુલાકાત લીધી. હર્ષ સંઘવી સાથે ડીજીપી પોલીસ કમિશનર રહ્યા હાજર. તમામ તપાસ એજન્સીઓ પણ ઘટના સ્થળે. મૃતદેહ શોધતી ટીમો દ્વારા તપાસ. અમદાવાદ ફાયર વિભાગે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરેલી કામગીરીનો રિપોર્ટ તૈયાર કર્યો. અધિકારી, કર્મચારી અને સાધનોની વિગત મુકાઈ. ફાયર વિભાગે 7 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો. દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય ટાટા ગ્રુપ કરશે. ઇજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ ઉઠાવશે ટાટા ગ્રુપ. સહાય માટે આઈએમએએ પત્ર લખી રજૂઆત કરી. પ્લેન ક્રેશમાં અમદાવાદના કલ્પના પ્રજાપતિનું મોત. મૃતકના પતિ રાજેન્દ્ર પ્રજાપતિએ કહ્યું કે કલ્પના લંડનમાં મોટા પુત્રને મળવા જતી હતી. કલ્પના પ્રથમ વખત જતી હોવાથી ખુશ હતી. મારી પત્ની અને એની બહેનપણી સાથે જવાના હતા તેવું તેણે કહ્યું. પત્નીને વિઝા મળ્યા પણ બહેનપણીનો વિઝા કેન્સલ થયા હતા. પ્લેન ક્રેશમાં વડોદરાના અંજુ શર્માનું નિધન. અંજુ શર્મા 6 મહિના વડોદરા, 6 મહિના લંડનમાં રહેતા હતા. અંજુ શર્મા દીકરી પાસે લંડન જવાના હતા. પ્લેન ક્રેશમાં નુસરત જહાંનું નિપજ્યું મોત. મૃતકના પતિ સોહેલ મોડાસા પહોંચ્યા. મોતના પગલે પરિવાર શોકની સ્થિતિમાં. પ્લેન ક્રેશના મૃતકોના પરિજનો ઘટના સ્થળે પહોંચ્યા. દીવના મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા. પરિવારનું મોભી દંપતી મોતને ભેટ્યું. પરિવારજનો અત્યંત શોકમાં ગરકાવ. પ્લેન ક્રેશના સતત 3જા દિવસે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો. પ્લેનનો મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા. મેસના ધાબા પરથી મળી આવ્યો મૃતદેહ. પ્લેન ક્રેશમાં વડોદરાના એલસીના મકવાણાનું નિધન. એલસીના મકવાણા 6 તારીખે પરિવારને મળવા આવ્યા હતા. એલસીનાના પિતા અને કાકાએ કહ્યું, અમે એરપોર્ટ પર એલસીનાને છોડવા ગયા હતા. પ્લેન ક્રેશમાં મૃતદેહો માટે કોફિન બનાવનાર કારીગરો રડી પડ્યા. ક્રિશ્ચિયન સમાજના કારીગરો બનાવે છે કોફિન. એર ઇન્ડિયાએ કોફિનના ઓર્ડર આપ્યા. પ્લેન ક્રેશ બાદ મૃતદેહના સેમ્પલ એફએસએલ ખાતે ગાંધીનગર લાવવામાં આવ્યા. ડીએનએ પરીક્ષણ માટે સેમ્પલ લાવવામાં આવ્યા. હજુ સુધી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા નથી. ડેડ બોડીના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં રૂપાણી પરિવાર ડીએનએ મેચ થવાની રાહ જોઈ રહ્યો છે. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર અંગે પરિવાર દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવશે. ડીએનએ મેચ થયા પછી સત્તાવાર માહિતી અપાશે.
રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીને અપાઈ શ્રદ્ધાંજલિ. શહેરના વિવિધ વિસ્તારોમાં બેનર લાગ્યા. શહેરમાં આજે શોકમય બંધ પાળવામાં આવ્યો હતો. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટ આજે અડધો દિવસ બંધ હતું. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અડધો દિવસ ધંધા રોજગાર બંધનું એલાન અપાયું હતું. રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પ્રકાશ સોસાયટી સ્થિત ઘર ખોલવામાં આવ્યું. ભાજપના અગ્રણીઓ કમલેશ વિરાની, પુષ્કર પટેલ, મનીષભાઈ રાડિયા સહિતના અગ્રણીઓ ત્યાં પહોંચ્યા હતા. વિજય રૂપાણીના નિધનને લઈ કોંગ્રેસના લલિત કગથરાએ વ્યક્ત કરી સંવેદના. કહ્યું, કોલેજ કાળથી વિજયભાઈ સાથે સંબંધ છે. કગથરા અને રૂપાણીના પરિવાર વચ્ચે સામાજિક સંબંધ પણ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં આરોગ્ય અને સહકાર મંત્રી ઋષિકેશ પટેલ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા. પરિવારને મળી સાંત્વના પાઠવી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું, ભાજપ અને ગુજરાતે સમાજસેવી ગુમાવ્યા. વિજયભાઈએ વિદ્યાર્થી કાળથી સંઘર્ષ કર્યો. કાયમ એમનું આશ્વાસન મળતું રહ્યું છે. શંકરસિંહ વાઘેલા પણ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શંકરસિંહ અંજલિબેન રૂપાણીને સાંત્વના પાઠવી. કહ્યું, વિજયભાઈના લગ્ન સમયથી હું સાક્ષી છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. કલાકાર મોના ઠીબાએ વિજય રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવી. મોના ઠીબા ભાવુક થયા. ભગવાન બધાને દુઃખમાં શક્તિ આપે તેવી પ્રાર્થના કરી. કોલ્ડ સ્ટોરેજ સ્થળ પર ઋષિકેશ પટેલ પહોંચ્યા. પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. 8 જેટલા મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા. કોલ્ડ સ્ટોરેજની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પોલીસ અધિકારીઓ પીએમ રૂમની બહાર ખડે પગે. રાજકોટના ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ. માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ. રેલવે સ્ટેશન, જેલ ચોક, માંડવી ચોકમાં વરસાદ. રાજકોટના જસદણ પંથકમાં ધોધમાર વરસાદ. ભાલડા, ભંડારિયા, રાણીપરમાં વરસાદ. મોગરાવદર સહિત આસપાસના પંથકમાં પણ વરસાદ. નવસારીના ચીખલીમાં ભારે ગાજવીજ સાથે વરસાદ. ચીખલી અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. અમરેલીના સાબરકુંડલામાં વરસાદ. પિયાવા, વંડા, ખાલપર પંથકમાં વરસાદ. અંકોડા, ફાચરિયા, મેવાસામાં વરસાદ. રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા. ભરૂચમાં પવન સાથે વરસાદ. નબીપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભારે પવન સાથે વરસાદ વરસ્યો. બોટાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ. પાળિયાદ રોડ, ગઢડા રોડ, સાલંગપુર રોડ, ખોડિયાર નગરમાં વરસાદ. છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો. બોડેલીમાં ભારે પવન સાથે વરસાદ. અલીપુરા, ઢોકલિયા, જૂની બોડેલીમાં વરસાદ. મોડાસર, અજાલી અને કડીલામાં વરસાદ. છોટાઉદેપુરના નસવાડીમાં ધોધમાર વરસાદ. નસવાડીના ડુંગર વિસ્તારમાં વરસાદ. ઢાઢણિયા ગામના કોતરમાં આવ્યા નવા નીર. દાહોદમાં પવન સાથે વરસાદ. દાહોદ, ઝાલોદ, લીમડી ગામે વરસાદ. મીરાખેડી, અભલોડ, ગરબાડામાં વરસાદ. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી.
11 મૃતદેહોના ડીએનએ પરિવારજન સાથે મેચ થયા. સિવિલ હોસ્પિટલથી 2 મૃતદેહ રવાના કરાયા. પરિવારજનો પાસે મૃતદેહો મોકલાયા. અમરેલીના ખાંભા ગીર ગ્રામ્યમાં વરસાદ. લાસા, ધાબડિયા, ભાણિયા સહિત આસપાસના ગામોમાં વરસાદ. અમરેલીના ધારીમાં ગાજવીજ સાથે વરસાદ. આંબાગાળા, ચાંચઈ, મીઠાપુર, કોટડા, પાણિયામાં વરસાદ. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ડાંગમાં ભારે પવન સાથે વરસાદ. સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ. સાપુતારા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. પ્રવાસીઓએ વરસાદની મજા માણી. મહારાષ્ટ્રમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થયો. પુણેના પિંપરી ચિંચવાડમાં ભારે વરસાદથી ચારે કોર પાણી જ પાણી. મોડી રાત્રે ખાબકેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પુણેમાં રોડ રસ્તા પર ઢીચણસમા પાણી ભરાયા. ગરકાવ થયેલ વાહનોને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું. પોરબંદરમાં 26 જેટલા રહેણાંક મકાનોની ડેમોલેશનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ બનતા બિનઅધિકૃત બાંધકામને દૂર કરવા નોટિસ અપાઈ. રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારની ડંફાશ. પ્લેન દુર્ઘટનામાં ખોટો જસ ખાટવા નિવેદન આપતા કહ્યું, અમારા કાર્યકર્તાઓએ 200 મૃતદેહ બહાર કાઢ્યા. પ્લેન દુર્ઘટનામાં કાર્યવાહી બાબતે જશ ખાટવાનો પ્રયત્ન. વાપીના લવાચામાં ભીષણ આગ. ભંગારના ગોડાઉનમાં આગ લાગી. ફાયરની ટીમ ઘટના સ્થળે. પ્લાસ્ટિક, જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ પ્રસરી. વિજાપુરના પીલવાઈમાં મોડી રાત્રે મકાનમાં આગ લાગી. ખીમરાજીના વાસમાં મકાનમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી. ફાયરની ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી. વડોદરાના સાવલીમાં કંપનીમાં ભીષણ આગ. લામડાપુરા ગામે પીવીસી પ્લાસ્ટિકના દાણની કંપની પાઇપોલી બેઝ કંપનીમાં આગ લાગી. જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. તીનબત્તી વિસ્તારમાંથી શાહિદા બેગમ આજીબર શેખ નામની બાંગ્લાદેશી મહિલાની અટકાયત કરાઈ. જેતપુરમાં છેલ્લા 11 વર્ષથી ગેરકાયદે રીતે રહેતી હતી મહિલા પાસેથી બાંગ્લાદેશી ચૂંટણી કાર્ડ જપ્ત કરાયું. જેતપુરામાંથી અત્યાર સુધી 5 બાંગ્લાદેશી ઝડપાયા. સુરતની VNSGUમાં દેશનું પ્રથમ ભાષાઓનું સંશોધન કેન્દ્ર બનશે. ગુજરાતી વિભાગે સંશોધન કેન્દ્ર ચાલુ કરવા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં રજૂઆત કરી હતી.